શાંતિ 6/2/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, અત્યારે આ ચડતી કળાનો સમય છે. ભારત ગરીબથી સાહુકાર બને છે. તમે બાપથી સત્યુગી બાદશાહીનો વારસો લઈ લો. પ્રશ્ન છે, બાપનું કયું ટાઇટલ શ્રી કૃષ્ણને નથી આપી શકતા? ઉત્તર છે, બાપ છે ગરીબ નિવાસ. શ્રી કૃષ્ણને એવું નહીં કહીશું. તે તો ખૂબ ધનવાન છે. એમના રાજ્યમાં બધા સાહુકાર છે. બાપ જ્યારે આવે છે તો સૌથી ગરીબ ભારત છે. ભારતને જ સાહુકાર બનાવે છે. તમે કહો છો અમારું ભારત સ્વર્ગ હતું, અત્યારે નથી, ફરીથી બનવા વાળું છે. ગરીબ નિવાસ બાબા જ ભારતને સ્વર્ગ બનાવે છે. ગીત છે, આખિર વહદિન આયા આજ. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકોએ આ ગીત સાંભળ્યું. જેમ આત્મા ગુપ્ત છે અને શરીર પ્રત્યક્ષ છે. આત્મા આ આંખોથી જોવામાં નથી આવતી, ઇનકોગ્નિટો છે, ગુપ્ત છે જરૂર, પરંતુ આ શરીરથી ઢંકાયેલી છે. એટલે કહેવામાં આવે છે આત્મા ગુપ્ત છે. આત્મા પોતે કહે છે હું નિરાકાર છું, અહીં સાકારમાં આવીને ગુપ્ત બની છું. આત્માઓની નિરાકારી દુનિયા છે, એમાં તો ગુપ્તની વાત નથી. પરમ પિતા પરમાત્મા પણ ત્યાં રહે છે. એને કહેવામાં આવે છે સુપ્રીમ, પરમ, ઊંચથી ઊંચ આત્મા, પરેથી પરે રહેવા વાળા પરમ આત્મા. બાપ કહે છે જેમ તમે ગુપ્ત છો, મારે પણ ગુપ્ત આવવું પડે. હું ગર્ભ જેલમાં આવતો નથી. મારું નામ એક જ શિવ ચાલ્યું આવે છે. હું આ તનમાં આવું છું તો પણ મારું નામ નથી બદલાતું. આની આત્માનું જે શરીર છે, બ્રહ્મા બાબાની, એમનું નામ બદલાય છે. મને તો શિવ જ કહે છે, બધી આત્માઓના બાપ. તો તમે આત્માઓ આ શરીરમાં ગુપ્ત છો, આ શરીર દ્વારા કર્મ કરો છો. હું પણ ગુપ્ત છું. તો બાળકોને આ જ્ઞાન અત્યારે મળી રહ્યું છે કે આત્મા આ શરીરથી ઢંકાયેલી છે. આત્મા છે ઇનકોગ્નિટો, ગુપ્ત છે. શરીર છે કોગ્નિટો, સાકારમાં છે, પ્રત્યક્ષ છે. હું પણ છું અશરીરી. બાપ ઇનકોગ્નિટો આ શરીર દ્વારા સંભળાવે છે. તમે પણ ઇનકોગ્નિટો છો, શરીર દ્વારા સાંભળો છો. આત્મા દેખાતી નથી, બાબા પણ દેખાતા નથી, બંને ગુપ્ત છે. આત્મા શરીર દ્વારા સાંભળે છે અને શિવ બાબા બ્રહ્મા તનમાં આવીને બોલે છે. બાબા કહે છે તમે જાણો છો બાબા આવેલા છે ભારતને ફરીથી ગરીબથી સાહુકાર બનાવવા. તમે કહેશો અમારું ભારત. દરેક પોતાના સ્ટેટના માટે કહેશે અમારું ગુજરાત, અમારું રાજસ્થાન. અમારું કહેવાથી એમાં મોહ રહે છે. અમારું ભારત ગરીબ છે, આ બધા માને છે, પરંતુ એમને આ ખબર નથી કે અમારું ભારત સાહુકાર ક્યારે હતું, કેવી રીતે હતું. તમને બાળકોને ખૂબ નશો છે. અમારું ભારત તો ખૂબ સાહુકાર હતું. દુઃખની વાત નહીં હતી. સતયુગમાં બીજો કોઈ ધર્મ નહીં હતો. એક જ દેવી દેવતા ધર્મ હતો. આ કોઈને ખબર નથી. આ જે વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી છે, આ કોઈ નથી જાણતા. અત્યારે તમે સારી રીતે સમજો છો. અમારું ભારત ખૂબ સાહુકાર હતું, અત્યારે ખૂબ ગરીબ છે. હવે ફરી બાપ આવ્યા છે સાહુકાર બનાવવા. ભારત સતયુગમાં ખૂબ સાહુકાર હતું, જ્યારે કે દેવી દેવતાઓનું રાજ્ય હતું. ફરી તે રાજ્ય ક્યાં ચાલી ગયું, આ કોઈ નથી જાણતા. ઋષિ મુનિ વગેરે પણ કહેતા હતા
અમે રચતા અને રચનાને નથી જાણતા. બાપ કહે છે, સતયુગમાં પણ દેવી દેવતાઓને રચના અને રચનાના આદિ મધ્ય અંતનું જ્ઞાન નહીં હતું. જો એમને પણ જ્ઞાન હોય કે અમે સીડી ઉતરતા કળિયુગમાં ચાલી જઈશું, તો બાદશાહીનું સુખ પણ ન રહે. ચિંતા લાગી જાય. અત્યારે તમને ચિંતા લાગેલી છે કે અમે સતો પ્રધાન હતા, ફરી અમે સતો પ્રધાન કેવી રીતે બનીએ? અમે આત્માઓ જે નિરાકારી દુનિયામાં રહેતી હતી ત્યાંથી ફરી કેવી રીતે સુખધામમાં આવીએ? આ પણ જ્ઞાન છે. અત્યારે અમે ચડતી કલામાં છીએ. આ 84 જન્મોની સીડી છે. ડ્રામા અનુસાર દરેક એક્ટર નંબરવાર પોતપોતાના સમય પર આવીને પાર્ટ ભજવશે. અત્યારે તમે બાળકો જાણો છો, ગરીબ નિવાસ કોને કહેવામાં આવે છે? આ દુનિયા નથી જાણતી. ગીતમાં પણ સાંભળ્યું, આખિર વહ દિન આયા આજ, जिस दिन का रास्ता तकते थे, जिस दिन का था इंतजार. એ દિવસ આવી ગયો જે દિવસની આપણને રાહ હતી. બધા ભક્ત જેની રાહ જોતા હતા, ભગવાન ક્યારે આવીને અમને ભક્તોને આ ભક્તિ માર્ગથી જોડાવી સદગતિમાં લઈ જશે. આ અત્યારે સમજ્યું છે. બાબા ફરીથી આવી ગયા છે આ શરીરમાં. શિવ જયંતિ પણ મનાવે છે તો જરૂર આવે છે. એવું પણ નહીં કહીશું કે હું શ્રી કૃષ્ણના તનમાં આવું છું. નહીં. બાપ કહે છે, શ્રી કૃષ્ણની આત્માએ 84 જન્મ લીધા છે. એના ઘણા જન્મોના અંતનો આ અંતિમ જન્મ છે. જે પહેલા નંબરમાં હતા તે અત્યારે અંતમાં છે. તતત્વમ. હું તો આવું છું સાધારણ તનમાં. તમને આવીને બતાવું છું તમે કેવી રીતે 84 જન્મ ભોગવ્યા છે. સરદાર લોકો પણ સમજે છે એક ઓંકાર પરમ પિતા પરમાત્મા બાપ છે. તે બરોબર મનુષ્યથી દેવતા બનાવવા વાળા છે. તો કેમ નહીં અમે પણ દેવતા બનીએ? જે દેવતા બન્યા હશે તે એકદમ ચટકી જશે. દેવી દેવતા ધર્મની તો એક પણ પોતાને સમજતા નથી. બીજા ધર્મોની હિસ્ટ્રી ખૂબ નાની છે. કોઈની 500 વર્ષની, કોઈની 1250 વર્ષની. તમારી હિસ્ટ્રી છે 5000 વર્ષની. દેવતા ધર્મવાળા જ સ્વર્ગમાં આવશે. બીજા ધર્મ તો આવે જ પછીથી છે. દેવતા ધર્મવાળા પણ અત્યારે બીજા ધર્મોમાં કન્વર્ટ થઈ ગયા છે ડ્રામા અનુસાર. છતાં પણ એવા કન્વર્ટ થઈ જશે. ફરીથી પણ એવી જ રીતે બીજા ધર્મમાં કન્વર્ટ થઈ જશે. પછી પોતપોતાના ધર્મમાં પાછા આવી જશે. બાપ સમજાવે છે, બાળકો તમે તો વિશ્વના માલિક હતા. તમે પણ સમજો છો બાબા સ્વર્ગની સ્થાપના કરવા વાળા છે. તો અમે કેમની સ્વર્ગમાં હોઈશું? બાપથી અમે વારસો જરૂર લઈશું. તો એનાથી સિદ્ધ થાય છે કે આ અમારા ધર્મના છે. જે નહીં હશે તે આવશે જ નહીં. કહેશે પારકા ધર્મમાં કેમ જઈએ? તમે બાળકો જાણો છો, સતયુગ નવી દુનિયામાં દેવતાઓને ખૂબ સુખ હતા. સોનાના મહેલ હતા. સોમનાથના મંદિરમાં કેટલું સોનું હતું. એવું કોઈ બીજા ધર્મમાં હોતું જ નથી. સોમનાથ મંદિર જેવું આટલું ભારે મંદિર કોઈ હશે જ નહીં. ખૂબ હીરા ઝવેરાત હતા. બુદ્ધ વગેરેના કોઈ હીરા ઝવેરાતના મહેલ થોડી હશે. તમને બાળકોને જે બાપે આટલા ઊંચા બનાવ્યા છે એમની
તમે કેટલી ઇજ્જત રાખી છે? ઇજ્જત રાખવામાં આવે છે ને, સમજે છે સારા કર્મ કરીને ગયા છે. અત્યારે તમે જાણો છો સૌથી સારા કર્મ પતિત પાવન બાપ જ કરીને જાય છે. તમારી આત્મા કહે છે સૌથી ઉત્તમથી ઉત્તમ સેવા બેહદના બાપ આવીને કરે છે. અમને રંકથી રાવ, બેગરથી પ્રિન્સ, ગરીબથી રાજકુમાર બનાવી દે છે. જે ભારતને સ્વર્ગ બનાવે છે એમની અત્યારે ઇજ્જત કોઈ નથી રાખતું. તમે જાણો છો ઉચ્ચથી ઉચ્ચ મંદિર ગવાયેલું છે જેને લૂંટી ગયા. લક્ષ્મી નારાયણના મંદિરને ક્યારેય કોઈએ લૂંટ્યું નથી. સોમનાથના મંદિરને લૂંટ્યું છે. ભક્તિ માર્ગમાં પણ ખૂબ ધનવાન હોય છે. રાજાઓમાં પણ નંબરવાર હોય છે ને. જે ઊંચા પદવાળા હોય છે તો નાના પદવાળા એમની ઇજ્જત રાખે છે. દરબારમાં પણ નંબરવાર બેસે છે. બાબા તો અનુભવી છે ને, બ્રહ્મા બાબા. જેનું જેવું પદ હોય એવું જ રાજાના દરબારમાં બધા નંબરવાર બેસે છે. અહીંયાનો દરબાર છે પતિત રાજાઓનો. પાવન રાજાઓનો દરબાર કેવો હશે? જ્યારે કે એમની પાસે એટલું ધન છે તો એમના ઘર પણ એટલા સારા હશે. અત્યારે તમે જાણો છો બાપ અમને ભણાવી રહ્યા છે, સ્વર્ગની સ્થાપના કરાવી રહ્યા છે. અમે મહારાજા મહારાણી સ્વર્ગના બનીએ છીએ, પછી અમે નીચે ઉતરતા ઉતરતા ભક્ત બનીશું તો પહેલા શિવ બાબાના પૂજારી બનીશું. જેમણે સ્વર્ગના માલિક બનાવ્યા એમની જ પૂજા કરીશું. તે અમને ખૂબ સાહુકાર બનાવે છે. અત્યારે ભારત કેટલો ગરીબ છે. જે જમીન 500 રૂપિયામાં લીધી હતી એની વેલ્યુ આજે 5000થી પણ વધારે થઈ ગઈ છે. જેટલી મોંઘવારી એટલી ગરીબી વધારે. બાબા કહે છે આ બધું છે આર્ટિફિશિયલ. આ બધી જે રકમ છે, આ બધી જે કિંમત છે એ આર્ટિફિશિયલ છે. ત્યાં તો ધરતીનું મૂલ્ય હોતું જ નથી. જેને જેટલી જોઈએ એટલી લઈ લે. ઢેરની ઢેર જમીન પડી હશે. મીઠી નદીઓના ઉપર તમારા મહેલ હશે, મીઠી નદીઓના કિનારે હશે. મનુષ્ય ખૂબ થોડા હશે. પ્રકૃતિ દાસી હશે. ફળ ફૂલ ખૂબ સારા મળતા રહે છે. અત્યારે તો કેટલી મહેનત કરવી પડે છે તો પણ અન્ન નથી મળતું. મનુષ્ય ખૂબ ભૂખ તરસમાં મરે છે. તો ગીત સાંભળવાથી તમારા રૂવાડા ઊભા થઈ જવા જોઈએ. બાપને ગરીબ નિવાસ કહે છે. ગરીબ નિવાસનો અર્થ સમજો ને. કોને સાહુકાર બનાવે છે? જરૂર જ્યાં આવશે એને સાહુકાર બનાવશે ને. ભારતમાં આવે છે તો ભારતને સાહુકાર બનાવે છે. તમે બાળકો જાણો છો અમને પતિતથી પાવન બનવામાં 5000 વર્ષ લાગે છે. અત્યારે પછી ફટથી બાબા પતિતથી પાવન બનાવે છે, ઉચ્ચથી ઉચ્ચ બનાવે છે. 1 સેકન્ડમાં જીવન મુક્તિ મળી જાય છે. કહે છે બાબા અમે તમારા છીએ. બાબા કહે છે બાળકો તમે વિશ્વના માલિક છો. બાળક પેદા થયું અને વારિસ બન્યું. કેટલી ખુશી થાય છે. બાળકીને જોઈને દીકરી આવે તો ચહેરો ઉતરી જાય છે, દીકરો આવે તો ખુશ થાય છે. અહીંયા તો બધી આત્માઓ બાળકો છે. અત્યારે ખબર પડી છે કે અમે 5000 વર્ષ પહેલા સ્વર્ગના માલિક હતા. લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. આ પણ કોઈ નથી જાણતા. જયંતી મનાવતા માત્ર લિંગના મોટા મોટા મંદિર બનાવે છે. શિવલિંગના મોટા મોટા મંદિર બનાવે છે.
પરંતુ તે કેવી રીતે આવ્યા, શું આવીને કર્યું, કંઈ પણ નથી જાણતા. આને કહેવામાં આવે છે બ્લાઇન્ડ ફેથ, અંધશ્રદ્ધા. એને આ ખબર જ નથી કે અમારો ધર્મ કયો છે, ક્યારે સ્થાપન થયો. બીજા ધર્મ વાળાને ખબર છે બુદ્ધ ક્યારે આવ્યા, તિથિ તારીખ પણ છે. શિવ બાબાની, લક્ષ્મી નારાયણની કોઈ તિથિ તારીખ નથી. 5000 વર્ષની વાતને લાખો વર્ષ લખી દીધા છે. લાખો વર્ષની વાત કોઈને યાદ કેવી રીતે આવશે? ભારતમાં દેવી દેવતા ધર્મ ક્યારે હતો આ સમજતા નથી. લાખો વર્ષના હિસાબથી તો ભારતની આબાદી સૌથી વધારે હોવી જોઈએ, જનસંખ્યા વધારે હોવી જોઈએ. ભારતની જમીન પણ સૌથી મોટી હોવી જોઈએ. લાખો વર્ષમાં કેટલા મનુષ્ય પેદા થશે? બેશુમાર મનુષ્ય થઈ જાય ને. આટલા તો છે ને, વધારે જ ઓછા થઈ ગયા છે. એમ જ વધારે ઓછા થઈ ગયા. આ બધી વાતો તો બાપ બેસીને સમજાવે છે. મનુષ્ય સાંભળે છે તો કહે છે આ વાતો તો ક્યારેય નથી સાંભળી, ન કોઈ શાસ્ત્રોમાં વાંચી. આ વન્ડરફુલ વાતો છે. અત્યારે તમે બાળકોની બુદ્ધિમાં આખા ચક્રની નોલેજ છે. આ ઘણા જન્મોના અંતમાં અત્યારે પતિતાત્મા છે. જે સતો પ્રધાન હતા તે જ અત્યારે તમો પ્રધાન છે. ફરી સતો પ્રધાન બનવાનું છે. તમને આત્માઓને અત્યારે શિક્ષા મળી રહી છે. આત્મા કાનો દ્વારા સાંભળે છે તો શરીર ઝૂમે છે, કારણ કે આત્મા સાંભળે છે ને. બરોબર અમે આત્માઓ 84 જન્મ લઈએ છીએ. 84 જન્મમાં 84 મા બાપ જરૂર મળ્યા હશે. આ પણ હિસાબ છે ને, બુદ્ધિમાં આવે છે. અમે 84 જન્મ લઈએ છીએ, પછી ઓછા જન્મ વાળા પણ હશે. એવું થોડી બધા 84 જન્મ લેશે. બાપ બેસી સમજાવે છે શાસ્ત્રોમાં શું શું લખી દીધું છે. તમારા માટે તો છતાં પણ 84 જન્મ કહે છે. મારા માટે તો અગણિત બેશુમાર જન્મ કહી દે છે. કણ કણમાં, પથ્થર ઠીકરમાં ઠોકી દીધા છે. બસ જ્યાં જોઉં છું તું જ છે. કૃષ્ણ જ કૃષ્ણ છે. મથુરા, વૃંદાવનમાં એવું કહેતા રહે છે કૃષ્ણ જ સર્વવ્યાપી છે. રાધા પંથી વાળા પછી કહેશે રાધા જ રાધા છે. તમે પણ રાધે, અમે પણ રાધે. તો એક બાપ જ ગરીબ નિવાસ છે. ભારત જે સૌથી સાહુકાર હતું, અત્યારે સૌથી ગરીબ બન્યું છે. એટલે મારે ભારતમાં જ આવવું પડે છે. આ બનેલો ડ્રામા છે. આમાં જરા પણ ફરક નથી થઈ શકતો. ડ્રામા જે શૂટ થયો તે હુબહુ રિપીટ થાય છે, એની પુનરાવૃત્તિ થાય છે. આમાં પાઈનો પણ ફરક થઈ નથી શકતો. ડ્રામાની ખબર હોવી જોઈએ. ડ્રામા એટલે ડ્રામા. તે હોય છે હદના ડ્રામા. આ છે બેહદનો ડ્રામા. આ બેહદના ડ્રામાના આદિ મધ્ય અંતને કોઈ નથી જાણતા. તો ગરીબ નિવાસ નિરાકાર ભગવાનને જ માનશે, શ્રી કૃષ્ણને નહીં માનશે. શ્રી કૃષ્ણ તો ધનવાન સતયુગના પ્રિન્સ બને છે. ભગવાનને તો પોતાનું શરીર છે ને, તે આવીને તમને બાળકોને ધનવાન બનાવે છે, તમને રાજયોગની શિક્ષા આપે છે. ભણતરથી બેરિસ્ટર વગેરે બનીને પછી કમાઈ કરે છે. બાપ પણ તમને અત્યારે ભણાવે છે. તમે ભવિષ્યમાં નરથી નારાયણ બનો છો. તમારો જન્મ તો હશે ને. એવું તો નહીં કે સ્વર્ગ કોઈ સમુદ્રથી નીકળી આવશે. શ્રી કૃષ્ણએ પણ જન્મ લીધો ને. કંસપુરી વગેરે તો એ સમયે હતી નહીં. શ્રી કૃષ્ણનું કેટલું નામ ગાવામાં આવે છે.
એમના બાપનું ગાયન જ નથી. એમના બાપ ક્યાં ગયા? શ્રી કૃષ્ણના બાપ ક્યાં ગયા? જરૂર શ્રી કૃષ્ણ કોઈનું બાળક હશે ને. શ્રી કૃષ્ણ જ્યારે જન્મ લે છે ત્યારે થોડા ઘણા પતિત પણ રહે છે. જ્યારે તે બિલકુલ ખતમ થઈ જાય છે ત્યારે તે ગાદી પર બેસે છે. કારણ કે શ્રી કૃષ્ણનો જન્મ થશે તો કળિયુગની અંદરની આત્માઓ થોડી ઘણી તો રહેશે. એના જન્મ પછી જ્યારે રાજગદ્દી પર બેસે ત્યારે બધી પતિત આત્માઓ એ ખતમ થઈ જશે. પોતાનું રાજ્ય લઈ લે છે ત્યારેથી જ એની સંવત શરૂ થાય છે. એક 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 લક્ષ્મીનારાયણથી જ સંવત શરૂ થાય છે. એટલે તો શ્રી કૃષ્ણ જન્મ જેલમાં બતાવવામાં આવ્યો છે. કળિયુગ 100% પૂરો નથી થયો તે સમયે જન્મ થાય છે. તમે પૂરો હિસાબ લખો છો. આમનું રાજ્ય આટલો સમય, પછી આમનું આટલો સમય. તો મનુષ્ય સમજશે કે આ કલ્પની આયુ વધારે હોઈ નથી શકતી. 5000 વર્ષનો પૂરો હિસાબ છે. તમારા બાળકોની બુદ્ધિમાં આવે છે ને, અમે કાલે સ્વર્ગના માલિક હતા, બાપે બનાવ્યા હતા, ત્યારે તો એમની અમે શિવ જયંતી મનાવી રહ્યા છીએ. તમે બધાને જાણો છો ક્રાઇસ્ટ, ગુરુ નાનક વગેરે ફરી ક્યારે આવશે? આ તમને નોલેજ છે. વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી હુબહુ રિપીટ થાય છે. આ ભણવાનું કેટલું સહજ છે. તમે સ્વર્ગને જાણો છો બરોબર. ભારત સ્વર્ગ હતું. ભારત અવિનાશી ખંડ છે. ભારત જેવી મહિમા બીજા કોઈની હોઈ નથી શકતી. બધાને પતિતથી પાવન બનાવવા વાળા એક જ બાપ છે. અચ્છા, મીઠા મીઠા સિકેલદા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, ડ્રામાના આદિ મધ્ય અંતનું જ્ઞાન બુદ્ધિમાં રાખતા છતાં બધી ચિંતાઓ છોડી દેવાની છે. એક સતોપ્રધાન બનવાની ચિંતા રાખવાની છે. બીજું, ગરીબ નિવાસ બાબા ભારતને ગરીબથી સાહુકાર બનાવવા આવ્યા છે. એમનું પૂરા મદદગાર બનવાનું છે. પોતાની નવી દુનિયાને યાદ કરી સદા ખુશીમાં રહેવાનું છે. આજનું વરદાન, દિલમાં સદા એક રામને વસાવીને સાચી સેવા કરવા વાળા માયા જીત વિજયી ભવ. હનુમાનની વિશેષતા બતાવે છે કે તે સદા સેવાધારી મહાવીર હતા. એટલે પોતે નહીં બળ્યા, પરંતુ પૂંછ દ્વારા લંકાને બાળી દીધી. તો અહીંયા પણ જે સદા સેવાધારી છે તે માયાના અધિકારને ખતમ કરી શકે છે. જે સેવાધારી નથી તે માયાના રાજ્યને બાળી નથી શકતા. હનુમાનના દિલમાં સદા એક રામ વસતા હતા. તો બાપના સિવાય બીજા કોઈ દિલમાં ન હોય, પોતાની દેહની સ્મૃતિ પણ ન હોય, ત્યારે માયા જીત વિજયી બનીશું. સ્લોગન છે, જેમ આત્મા અને શરીર કમ્બાઇન્ડ છે એમ તમે બાપની સાથે કમ્બાઇન્ડ રહો. આ અવ્યક્ત ઇશારા, એકતા અને વિશ્વાસની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો. સંગઠનમાં દરેકની વિશેષતાને જોતા વિશેષતા જ ગ્રહણ કરવી અને કમજોરીઓને મટાવવાનો પ્રયત્ન કરવો. આ વિધિ છે એકતાનું સંગઠન મજબૂત કરવાની. જેમ તમારા બધાનું ઉઠવું, બોલવું, ચાલવું એક જેવું છે, કે બધી એક જેવી વાતો, એક જ ગતિ, એક જ રીતિ, એક જ નીતિ છે, એમ જ સંસ્કાર પણ સમાન જોવામાં આવે. ભિન્નતા, અનેકતા હોવા છતાં પણ એકબીજામાં વિશ્વાસ રાખી બધાના વિચારોને સત્કાર આપો. આ જ એકતાનો આધાર છે. ઓમ શાંતિ.